તરફ ભરૂચના હાંસોટની અંદર પણ કીમ નદી તોફાની બની છે। હાંસોટના સાહોલ ગામ પાસે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। સાહોલ ગામ પાસેથી કીમ નદી પસાર થાય છે અને કીમ નદી તોફાની બનતા અહીં પણ ગામની અંદર જળબંબાકારની સ્થિતિ છે। નદી કિનારે સ્મશાન આવેલું છે તે પણ પાણીની અંદર ડૂબેલું જોવા મળી રહ્યું છે। આસપાસના ખેતરો પણ જળમગ્ન થઈ ચૂક્યા છે। તો આ પરિસ્થિતિ કીમ નદીના પાણીના કારણે છે। તો આ તરફ ભરૂચના હાંસોટની અંદર પણ કીમ નદી તોફાની બની છે। હાંસોટના સાહોલ ગામ પાસે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। સાહોલ ગામ પાસેથી કીમ નદી પસાર થાય છે અને કીમ નદી તોફાની બનતા અહીં પણ ગામની અંદર જળબંબાકારની સ્થિતિ છે। નદી કિનારે સ્મશાન આવેલું છે તે પણ પાણીની અંદર ડૂબેલું જોવા મળી રહ્યું છે। આસપાસના ખેતરો પણ જળમગ્ન થઈ ચૂક્યા છે। તો આ પરિસ્થિતિ કીમ નદીના પાણીના કારણે છે।